માત્ર 9 મહિનામાં 3 આખી સોનોગ્રાફી? હું ડોક્ટર નેહા બોરીચા આજે તમારા માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત લઈને આવી ગઈ છું. મારી ઓપીડીમાં એક પેશન્ટે મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મેડમ આપણે સોનોગ્રાફી કેટલી કરાવવાની? ઘણા ડોક્ટર કહે છે 2 કરાવો, ઘણા કહે છે 3 કરાવો, ઘણા તો વારે વારે સોનોગ્રાફી કહે છે. આજે હું તમને સમજાવીશ કે આપણે મુખ્યત્વે 3 સોનોગ્રાફી કરાવતા હોઈએ છીએ. કયા સમયગાળે કરાવીએ, શેના માટે કરાવીએ છીએ અને એનું મહત્વ શું છે. એ ન કરવાથી તમને પાછળ કેવા નુકસાન પણ થઈ શકે. તો ચાલો વાત કરીએ. સૌથી પહેલી સોનોગ્રાફી આપણે કરાવીએ છીએ 3.5 મહિને, જે બાળકના મગજના વિકાસ માટે થાય છે. એટલે કે ઘણાને તમે જોયું હોય તો જન્મ પછી મંદબુદ્ધિનું બાળક આવે. હવે એના માટે 2 વસ્તુ છે, સોનોગ્રાફી અને સાથે સાથે લોહીના રિપોર્ટ, જેને આપણે કહીએ છીએ એન્ટી સ્કેન. એટલે કે ખૂબ જ જરૂરી છે બાળકના મગજનો વિકાસ જોવા માટે. બીજી છે આપણે 5.5 મહિનાની સોનોગ્રાફી, જે આપણે કરાવતા હોઈએ છીએ 20 to 24 વીક્સની વચ્ચે, એટલે કે 20 થી 24 અઠવાડિયાની વચ્ચે. જે બાળકનું આખું શરીર બને છે, જેની રચના કઈ રીતે થઈ છે, એમાં કેટલી ખોડખાપણ છે, બાળકના હાથ, પગ, મગજ, ફેફસા, હૃદય બધું બરાબર બન્યું છે કે નહીં, એ જોવા માટે છે. ત્રીજી સોનોગ્રાફી છે જે આપણે 9મો મહિનો બેસતા કરીએ છીએ. જે સોનોગ્રાફીનું મહત્વ હોય છે કે આજુબાજુનું પાણી કેટલું, બાળકનું વજન કેટલો, બાળકનો વિકાસ કેટલો થયો છે, ગળા ફરતે કોઈ નાળ છે કે નહીં, બાળકના મગજને બરાબર લોહી પહોંચે છે કે નહીં, આ બધું જોવા માટે. એટલે આ 3 સોનોગ્રાફી કે જે બેઝિક છે, આટલી તો આપણે કરાવવી જ જોઈએ. ડિલિવરી અથવા તો ગાયનેકને લગતા આવા વધારે જાણકારી વાળા વિડીયો માટે મારા